નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ અંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે 22 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં 17 થી 22 એટલે કે 22 ઓગસ્ટ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે. તો બીજી બાજુ સાબરકાંઠાના દાંતા, અંબાજી તથા અરવલ્લીના શામળાજી વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય મહેસાણા, પાટણમાં 1 ઇંચ વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં 4 દિવસ બાદ એટલે કે આજે 21 ઓગસ્ટથી ફરી એક વખત રાજ્યમાં ચોમાસું જામશે તેવી શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ કરતા ગુજરાતમાં સાર્વત્રિક મહેર થશે. તેમાં 21 અને 22 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. સરકારની ફાયદા આપતી 5 જાહેરાત. શહેર વિસ્તારોમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે. 1 કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આપવાના દિવસોમાં આપવામાં આવશે. પીએમ કિસાન કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. તે અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો તેમની ગરીબીનો ને આવનારા 5 વર્ષ સુધી મફત મળતું રહેશે. 100 પ્લોટમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે, જેમાં એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની 25,000 ગામડાઓને જોડશે. પાક ધિરાણ લોન થશે. માં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા-જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ ખેડૂતોનો પાક ધિરાણ વ્યાજ માફ કરવા આવે તેવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. 2,000 રૂપિયાનો 18મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થીઓને ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે, જે દર 4 મહિનાના અંતરાલ સાથે 2,000ના 3 હપ્તા ખેડૂતોના ખાતામાં ચૂકવવામાં આવે છે. તમામ લાભાર્થીઓ ખેડૂતો યોજનાના આગામી એટલે કે 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે. આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો. જે અંદાજ છે કે આ યોજના આગામી 18મો હપ્તો ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં બહાર પાડવામાં આવી શકે છે. જનધન ખાતા ધારકોને મળશે 10,000. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે, જેમાં કે મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જન ધન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે. જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા છે કે જેમણે જનધનમાં ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર 100% સુધીની લોનની સુવિધા પ્રાપ્ત કરવામાં આવે છે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. આ એક પ્રકારની લોન સુવિધા જ છે, જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોનની અરજી કરી શકો છો. જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. આજના સોના ચાંદીના ભાવ. આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 10 ઓક્ટોબરે 24 કેરેટ સોનું 69,663 પ્રતિ 10 ગ્રામ હતું, જે 19 ઓગસ્ટના રોજ 70,604 પ્રતિ 10 ગ્રામે પહોંચ્યું હતું. એક અઠવાડિયામાં સોનાના પ્રતિ ભાવમાં 941 રૂપિયા 10 ગ્રામનો વધારો થયો હતો. જ્યારે શનિવારે ચાંદી 80,263 પ્રતિ કિલો હતી, જે હવે 81,510 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ સપ્તાહે ચાંદીમાં 1,247 રૂપિયાનો મોંઘી થઈ છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ભાવનગર જિલ્લામાં મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 1,110 કટ્ટાની આવક થઈ હતી અને લાલ ડુંગળીના ભાવ 166
116 રૂપિયા અને થી લઈને 309 રૂપિયા સુધીના બોલાયા હતા. મહુવા માર્કેટ યાર્ડમાં આજે નવી મગફળીની 1521 ગુણીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1061 અને ઊંચા ભાવ 1330 રૂપિયા સુધીના નોંધાયા હતા. આ સિવાય ભાવનગર માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં ચણાના એક મણના નીચા ભાવ 880 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1215 રૂપિયા સુધીના નોંધાયા હતા. પશુપાલકો માટે ખુશખબર: જો તમારી પાસે 5થી વધારે પશુઓ છે તો તમે આ પશુપાલન લોન યોજના 2023નો લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોનની રકમ સીધી અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. તમે આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો. તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ પાત્ર એવા લોકોને જ આપવામાં આવે છે જેમની પાસે 5 કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે. આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજદરે આપવામાં આવે છે. 50,000ની મફત સહાય: ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માત ઈજાગ્રસ્ત થતા તો તેને નજીકની શારીરિક કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ઈજાગ્રસ્ત વ્યક્તિઓને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળે છે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ સીધી હોસ્પિટલને આપવાની રહે છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે.